તારું મારે હાલ તબિયત કોને વગેરે હતી નહીં તે જાઓ ચૂપ ભૂવો પેલા ગઠ્ઠો ભાઈ હે પીવાના પાન જતા જય હેડા કાળો ભાઈ. હા થોડી તબિયત વગેરે હતી નહીં કે ઓવા ઓવા આમાં ઢીલું ઢીલું થઈ ગયું સર તો ઢીલું તો થઈ ગયું ગળી ગયા. ખાયદા કરી દેજો આ હા બધું કરી ગયું તે પેલા ગઠ્ઠો ભાઈ નહીં ઓવા ઓવા એકન એ ભૂવા ઓવા તો ઓળખ્યા ને એકન જોડા જાવ તે હોય તો મંગાતા આવું. ચાલો છે હેડો ચાલો તો હેડ્યા કાળભાઈ અંગાતે ના આવો. નરવા થઈ જાય કોમ થતું દેખાતું જ નહીં કોઈ એ આવા આવા સારા કોમમાં તો જવું પડે બેસ ને ખારા ભાઈ. કોમમાં તો ખેતરમાં બધું બગડો થઈ કે દેખાતું નહીં થઈ જાય કોના હંગાત અરે બીમાર થઈ ગયા જવું પડે કોકના એ અંગાતે. નહીં જતા તમે તો જવાનું આવા હંગાત આ તો માતાજીને કોમ જોવડાવવાનું કોમ બંધ થાય ને આવા આવા ભાઈ હો કોકના કોમમાં જવાનું રાખો. જલ્દી આવજો. કોકના કોમમાં તો જવું નહીં બસ ઘેર બેઠા બેઠા જલ્દી આવજો ને આમ કરજો ને. કાળભાઈ આવું હોય ને તો દવાખાને જવું પડે અને ભૂવા પાણી જવું પડે તે પહેલા આપણે ભૂવા પાણી જઈએ બાપા જતા અને પછી દવાખાને જઈએ. અરે મારા બુટની દોડી વળી શૂટ શૂટ કરી રહી છે. હેરો ફકીયા ભાઈ હા ઉભા રહો હા ખો ને મને બોતરી હતા ને ભાઈ શી બાજુ જવાનું? હા હેરા ઘર આવજો હા, ઈ કણ હે? હા ગઠાભાઈ ગઠાભાઈ હા એમણે નહીં આપણે ગોળો થઈ ગયો ભાઈ તો ભૂવો છો તો પણ ભજન ગાય કેમ આયા તા આવજો. ઓમ રોમ રોમ કરો કે? હા તો મજા રેડી બધું જોવાનું હા રેડી તો કોઈ નહીં જોવાનું. હમણાં તબિયત થોડી બગડી એવું હા તો હું તો હાલ બહાર જતો હતો હવે તાળો મારી ચો જાઓ તો કેમ જતા હું જાતો તો બધી વસ્તુ લેવા જાઉં તો જોઈ આલો કે હે તો ફરક પડે એવું તો કહી આલો મને શું જબરજસ્ત આ કોણ હારી અરે આમાં પડોશી આ હવામાન મિલિટરી થી ના આવે એવી રીતના તો હવામાન મારા મોડું થાય ખેતી કરવાની હજી તો તે મેઠું નાખવાનું મોડું થતું હોય તો મેઠું ના ના ખાય ખારું દવું થઈ જાય. તાવ તો છે ને તાવ ને પછી ચક્કેડીઓ ને ભમેડીઓ ને ચક્કર આ આવે. માથું રે ને માથું આ સાઈડ થી દુખાન થી પેલી સાઈડ જતું રહે ને આ સાઈડ થી પાછું આ સાઈડ આવતું રહે એવી કોઈક દવા કરો ને. આ તો જોયા વગર ખબર ના પડે જોઈજો હવે હેરતા પગલે જો મજા આવશે આમ ભાઈ બૂટ કાઢ ન તું ભાઈ મંદિર હાથો હા એવું છે. બૂટ કાઢ ન જો ચડી ગયા ઉપર આ એ પહેરી નહીં આ પણ હોતી નહીં. હવે ના વનો તો મગજ નહીં તે તારે ખબર ના નથી પણ મને તો તબિયત બગડી કે યાર તકલીફ તો પણ લાગે મને હમ? એટલે ચેરી બેઠો આવે લુગડા બગડા તો મારા એવું હોય તો ચપ્પલ લાવીને દેવું. હું હતી રહ્યું તૈન દોણા વધાવો છૂટ્યો છે અને વેળાયો એક દોણો વધાવો કહેવાય કે વેણે કહેવાય? તને ખબર ના પડે ભાઈ ચોથી પકડી લાયો ઉઘાડા હું છે હાલ જ પેલું લાવું બેહવા માટે પલોટી વાળી બેહું ને તો ખબર પડે ને મને થોડી ઘણી. બોલો હવે આટલું બેહું. ને આ છોકરા જેવું કરે ને હા. મોટો ભાઈ નેનો તો કે મને આમ જારામની પકડી લાયો પછી ઘેરથી પકડી લાયો ઘેરથી પકડી લાવ્યો મને તો જારામની પકડી લાયો એવું લાગે કેમ આવું બોલે રે હારે? મને આખા ને ભાઈ આખા ભાઈ વેણ સોર ને હિરવ્યાન કહેવાય? દોઢ છૂટ્યો ભાઈ એટલે આ વેણ ને વધાવવામાં મને ખબર પડતી નહીં એટલે શું કહેવાય ને. તમારું નામો સારું ભાઈ સારું ભાઈ સારું ભાઈ ખેતરમાં ગયા તા કનતા જા જતા મોટું ટાવર સાઈડમાં ઊભું છે કે નહીં લ્યા ભૂ ભૂ ઈ બાજુ ઊભું હોય મારા ક્ષેત્રમાં ઊભું હોય, તારા થોડું ઊભું હોય. મારા ચેતન ટાવર નહીં મોટું એ તો મારા એ ટાવરમાં ખતરનાક છે ખતરનાક છે કોઈ નહીં. તારા કોઠામાં આવી ગયું છે ને મારીને મેલી આવવું પડશે તે મેં ભૂત કાઢું ભાઈ હારી કે
શીખો તો હું તો ટાવર ગોદાઈ નાખું પાછું કાઢી નાખાવું. એ ભાઈ વિધિ કરવી પડશે આના પરથી તમે લઈને આવ્યા છો પણ જોઈ લો. કરજે જો મસ્ત રીતે કરી દો કે વિધિ હે અને ટાવરમાં સકે હમો હા ટાવર નો પેલો આવડો મોટો સાંભળી જેવું આવે એમાં હા. રહેશે. એમાં પેલો ઢોલ જેવો આવે એમાં હા. એ ટાવર કઢાઈ નાખું કે એ ઢોલ કઢાઈ નાખું. ઓને કઢાવવાનું છે. આ પછી એ તો બાજુમાં રવડતા તો ના પડે. એ તો મારા મેં લેવાનું તારે તે તો ટાવરમાં રહે. ભાઈ કાલ હોદના વિધિ થાહ તારે ની થાય તાત્કાલિક. જેવા પોहा પાણ પકડી લાવ્યો કોઈ આવડતું હોય નહીં. સવાલ બવાલ કહેતો નહીં હું ગાય છે. એ એનું નામ હું સખીઓ ભાઈ શક્યો ભાઈ. હા એટલે તમે ઓમ કરા પણ કોઈ તને વળગ્યું છે કોને વળગ્યું લા મને સખીઓ ભાઈ બે આગળ એટલે મારા એક્સરસાઇઝ કરવાની છે હે જરૂરી છે. આમાં શું થાય ખબર થોડું શરીર તંદુરસ્ત રહે. આ વ્યાજો જેવું ને વ્યાજુ જેવા ને યાર નાના છોકરા જેવું ને કેપિટલ માણસો બધા. કેપિટલ ઓવે તો કેમિકલ. કેપિટલ કે એ જે કહેવાય એ. જો ભગિયા હા મારી વાત પર બોલ બોલો. આ ભાઈને વળગ્યું છે ટાવર વાળું. ટાવર વાળું આ પછી ટાવર ખેતરમાં તો ટાવર મારા ઉભું હોય. આ ક્ષેત્રમાં વખત ટાવર રહ્યો ઓહો. એની ના નથી પણ ટાવર ના મોય હે એક વસ્તુ રસ હમ. એ એના કોઠામાં આવી ગઈ છે. તેના હંમેશા માટે કાઢવી હોય તો હંમેશા માટે કાઢવી હોય તો કાલે થાય અત્યારે ના થાય કોઈ ના થાય. કાલ બધી વસ્તુ લાવવી પડે. હમ. પછી મને તમારે લેવા આવવો પડે હે અને લેવા ના આવે તો ફોન કરશો તો હું આવી જોઈ. સારું ફોન પણ બોને નહીં લાયા મેં તો. હાલ કોક હાલે. થાય એવું કરો કે રાહત હે રાહત કોક થાય એવું કરો કે ઓવે રાહત થાય એવું તો કરી દો. જય માં જય ભગિયા હમ. આ રાહત થાય એવું કરું છું 2 કલાક પૂરતું. 2 કલાક પૂરતો જ? હા હોતનાર 5 વાગે ને હે? એટલે મને ફોન કરજો. કાલનું કહેતા હતા ને 2 કલાક કયો હા કાલનું એ ભૂલી ગયા. આજ કેટલા ઓર્ડરો આવા મારે હાનું યાદ રહે. હવે કાલ હે ને હે? બધી વસ્તુ લાવી હે? અને મને ફોન કરજો. હું કાલ હોદનારા આવે. કાલ વધના ને? હા કાલ હોદના. તે હું લાવવાનું વસ્તુ એ તો વસ્તુ હું આવે એટલે કોઈ તમને હે ફોન કરજો એવું હોય તો. હા હમણાં ફોન કરીએ રાતી એટલે બધું અમે લેતા આવજો હું પૈસા લીધી તે ફોનમાં મને કરજો જે હોય તો લેતા આવીએ. હું લેતા હોય હા. બરોબર. એટલે હાલ વાને શાંતિ થઈ જા હે એટલે જો કમ્પ્લીટ હોમ તો 24 કલાકની રજા લો હે વેણ તું મને ખબર પડવા માંડી થોડી થઈ હા. અરે વધાવો એટલે 2 હરખા હરખા દોણા થઈ જાય એટલે વેણ કહેવાય. અને એક દોઢા મેટા હોય એટલે વધાવો. લેવડો કાઢો કોઈ ઘેર. સારું હા આવજો તા અરે વાહ. કાલે આવ્યા તો ભૂલતા ને આવજો. શું કીધું? હા. સારું. અને કોને છે ને એના બાપાને કહેજો કે થોડો હલકો કરો હો. હા શપથ કરતો નહીં સર જગ્યા શું લાગે ભાઈ? અરે આવી રીતે તો ના કરાય લે. પેલા લઈને જા આવા હાચવીને. ચાલો કાઢો. આ તો મોડ જ છે કોણ આવા ને આવા કેટલા છે ગામમાં? મને જાતો થી જવા ના દીધો ને મને લાગે એવો તે કારીગર હેરો ના બની જાય. મને લાગે એવું હવે નક્કી ના કહેવાય ભાઈ. આ તો કારીગરે બની જાય મને જવા દેજી. જો કાળુ ભાઈ એક વાત કહું. પેલા ભુવા પણ આપણે ચોરાવા ગયા હતા એવું કહેતા હતા કે કાલ આવું ને પરમદાળ આવું ને તે મને થોડું ફાવા પાછું. આવે હોવા એ ફાવા કોમ પણ આજે ભૂવા વગરનું કામ ના કરાય ભુવા વગરની વાત નહીં મને થોડું ફાવે. હું બધા ભુવા અંગત ચેલો આગળ તે થોડું માપનું ફાવે તે આ તો ટાળું છે જેવું તેવું તે વાળી મેળવા જ જવું હોય કે જે હો 2 રૂપિયા દેજે મને તો વસ્તુ તમે લાવશો વસ્તુ તો લાવી દઉં હું પૈસા આલવા પડે ને તમારે એમ તો હું તો મોય આવું હા પૈસા લીધી તાણે હાલતા હોય ને હા 2 રૂપિયામાં ના આલજો ને 500 નું કે એમ શ્યામાં આવશે. સારું તે આવો ઘેર લઈ ઘેર હું લઈને આવું સારું તમે હું ઘેર જો ફોન પે માં નખાવજો પૈસા ઘેર જઈ. સારું ફોન પે કરાવી નાખું હોવે સારું તમે જો ને હું હાલ જ આવું સારું લઈને સારું હાથવીને ઘેર જાજો પડી ના જો. સારું શું કીધું? હા આવડતું તો કશું નહીં પણ 200 કમાવા માટે બુદ્ધિ દોડાવી
ગમે તે કરું પણ 200 રૂપિયા તો લઈને જ રહું. લેબુન બેબુન પેલું બધું લાવીને કમ્પ્લીટ કરી નાખું. સામાન બેમાન તો બધા લાવી દીધો. હવે કાળો પૈસા તો ચલા રહ્યા કાળભાઈ. હા હેલો આવીએ તમે લઈ ઓવે ધરમ ઢીલ ના હોય ને તો 200 રૂપિયા કમાવાના. દેવું પડશે. પરોટી વાળી ના પણ હોય ઓહો હા ઓ વાટનો ગાટનો ને દાડનો બાળનો ને ઓઘો બઘોનો ને પેલા થુવરિયામાં આયેલો ના કડિયામાં આયેલો ને જાજે બધું ઓઘામાં હાય હાય બધું હવે તો ઓમાં પૂરી દીધી યાર એ છે હું જઉં છું હાલત. હા પગ પગ ખંચીને ઉભા થા ડાયરેક્ટ ના થાય પૂજ્ય બે આસવામાં હું કર બસ મને જવા દે. ખેતરનું ને ટાવરનું ને ઓઘોનું ને બોઘોનું ને જાળોનું ને બાળોનું ને નસરીનું ને બસરીનું જેનું હોયનું જજે ગાના મોય નાશા ચેડી તો ઝાટકો અડી ગયો ને સાથે બાર આવે એમ થાય છે. ઘેર જવું પડશે ઘેર. આ તો રૂપિયા બહા કમાઈને આવી ગયો કોમ થઈ ગયું 200 નું. આવી ગયા મફતે રોટલો તોડવા એમાં ફજ્યા તોડ્યા રૂપિયા 200 નું કોમ કરીને આવ્યો. ના હોય અને વળી તમે કઈ નું એ બધું કામ કરતા થઈ ગયા પેલો ગઠ્ઠો ભાઈ જોતા હતા કોમમાં તે ઉડ ધૂળ કઈ નહીં લે આવ્યો. તે પછી કોક રોલા પડી પછી તારી ખબર પડશે તમારે એમને ખબર નહીં ના વળે કોને કીધું આવો તો હશે તારી ખબર ખાવા લેતા ને ભાઈ બનાવી કઈ બનાવી કોઈ બનાવવાનું અમે 3 વાગ્યા લ્યા આટલા તો ના હોય ખાવાના. જો 3 વાગ્યા અમે 10 વાગ્યા પૂછ્યો અત્યારે બોલો પેટો આ હું પછી આવો રોધવાન કર કે તો જાય આવ કદી આવા ભય મળ્યા છે જબરજસ્ત મળ્યા તો જાય કણ કાળું પડે બાજુ નહીં તો ખાવા બાવા જોવાથી કાળું મારી દે ઓહો કાળું મારી દે અને પેટમાં તો થાય બંગડીઓ આવી ગયા ચીની સ બંગડીઓ જબરદસ્ત તો વાળી છે બંગડીઓ આવી આયુ 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 તો હું કઈ દીધું ને રાધે 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 હું નહીં રાધે રાધે પછી આવી ગઈ આરી અલ્યા પગે કોનાથી વાતો કરે છે હા બ્રો નક્કી મને મોયા પૂર્યું ભગ્યા ના તો મોમ કરે છે તારી બ્રો વાળવા જો હિંમત વાળી આમ કરી તો મોય તો નહીં આમ કરી ભગ્યા મને લાગે છે બીજું મને લાગે પેલા ગઠ્ઠા પે પાન જવું પડે મને લાગે આ બધું વાળી મીઠા તને તો અમથી ગઠ્ઠા પે પાન આવે અલ્યા પેટમાં મરી જાવ રે તો જો લે ઝડપી લઈ નાખ સમાન બુવાન લેતો આય પેટમાં જબ્બર દુખાયા હું કરું દાદે પેલો માં ભાઈ ફક્યો પૈસા તો પૂરો મને અણકન થાય છે મને પૂરો જવા દે એ ગઠાભાઈ હા ભાઈ અલ્યા અહીંયા ભાઈના કુક થાય યારો કે કયો ભાઈ તારો હું ઓળખતો નહીં. અલ્યા પેલા પેલો એના અંગત હતા પેલો રહ્યો કાળુભાઈ એના ઘરે કોઈ માણસ આવ્યો તો હવે પેલા વ્યાજુ હા વ્યાજુ અને જપ કરતો નતો અહીં દાડા આવ્યો તો તે ના ભાઈ એનો રસ ફક્યો હા એ નહીં કુક થાય યારો કે શું થાય કુક થાય શું થાય છે આમ? કુક થાય પૈસા તો કોટા પેટમાં દુખાય છે ના જાય ના આવા નીમ કરી રહ્યો કુક એવું છે હવે તમે હેડો કે યાર આવું પણ એટલે આપણે હેડો કે યાર આ મંજારિયા ઉંદરામાં તો પહેરી જાય હવે. અલી યાર થોડો ભાઈ હેડો યાર મને હાલ નહીં ત્યાં જ પડતું એવું ઓ ભાઈ યાર હેડજો. હેડજો તમે અરે આવી રીતના શું થઈ ગયું હે તુબાનું ખૂબ થાય છે ને એવું કે પેટમાં દુખાય છે ના જાય ના આવે એમ કરી રહ્યો હવે તો નહીં જતું તોય આગળ જ લે કે ગોમનો જવાય ના આવતો આમ થયું ને ના હોય કાપી નાખી માજી ની
તો જમાનભાઈ હા કોઈને કોઈ આટલામાં રસ આટલામાં કોઈ કોઈ ખબર નહીં હતા આપણને કોઈ ખબર નહીં અને તમારે કોઈ વાત કરી હતી એને તો ગયો તો હવે પેલા કાળો ભાઈ ના અંગાત કુકા આવ્યો તો તમે અહીંથી નતો આવ્યો અમારે તો આયા તો પણ એ કશું બોલ્યો નતો એ તો આપણો કોઈ જો ગયો તો આરે હવે તો 200 રૂપિયા લાગે તો કાળો ભાઈ હે ને ઉપર કોઈ વાલી નીકળી ગયા 200 રૂપિયા આલે તો ઓહો એ તો વિધિ મારે ભૂવો છે ના એ કોઈ એ તો વિધિ મારે કરવાની હતી ને ઓને કરી દીધી હવે કાળો ભાઈ નીકળ વાલી અને મુચ્ચા હતા જંજો તો ઓલા અંદર આવી ગયો ના હોય તો ગાડો કો કુક કરીને હવે હવે બધી વિધિ તો લાવે હે વિધિ લાવવી પડશે આજે લાવો શું લાવવાનું હે હે શાંતિરા તો ભૂવા છે ભૂવા જય શું લાવવાનું કે એવું લેતા હાલ શાંતિ પડી જાય હમ જો એક નવગરું જોઈશે તેલ પછી બાકડા એક થાળી બનાવવી પડશે પછી એક 20 વાળી લાવજો 20 વાળી હા પડશે આ 20 વાળી જોર મારા 20 વાળી માગે ના હોય 20 વાળી સીધા તમે ભાડું લેતા આવો બધું ફટાફટ તૈયારી કરો અને કરો હા લગમું લેતા આવો હા તો બાતું નહીં રે લગન ભૂવા કોણ કરે તો ભૂ તું ભાઈ હે તો ભૂવો તો કને બનાવ્યો તો તને હે એ તો આ કોણ કોણ કરે ખબર હે તને હું વાત કરી કે તમારે ના કરાય તો 200 રૂપિયા તો તમને કેટલા મોંઘા પડશે ખબર હા તો 1000 રૂપિયા તો મારા થા અને 2000 નો શ્યામણ આવશે 1 રૂપિયો તારા તો હાલવા રહ્યા તો હાલવા વાળા હાલશે એ કઈ આવશે બેજા એક બાજુ બેજા એક બાજુ બેસ ને ભાઈ તો ભૂવા બની જાય તો મોટો એટલે કરો પહેરવો પડે ભૂવા બનાવો તો સોય બંગડી કેવી નહીં અમારે તો માતાજીએ કોડો પકડ્યો તાણા અમે ફરીએ છીએ સમજણ પડી કેટલા રહ્યો તમારો ભાઈ કયો ભાઈ મારો બધું વસ્તુ આવી ગયું કમ્પ્લીટ લાવ બધું વસ્તુ જોઈ લો તે મારો હાલો મયાલી દેતો પછી ફોન ભૂલી ગયો કમ્પ્લીટ થઈ ગયું કેમ છો મારો હાલો ના તો મય કણ હાલો કે એ પેલું બોલે છે પેલું બોલે છે કેમ હોય ને આ હું વટોણા જેવું લઈને જોવા આવ્યો જય માં એ મમતાની મેલડી એક વેણા હવે સર પૈસા લાવવા હું પાછો આવવાનું નહીં ના હોય હા તે પૈસા તો હું આવું તમને કઈ હમણાં આવું કે હાલવા 100%? હા 100% ક્યાં કોમે વાલે પૈસા લેવા આવ્યો ફરે ભાઈ હૈરવાનું હોય જો આજ પછી ભોવા હોય ને એ જોવાને આવી રીતના જો મોકલતા નહીં ખબર ના ના બના જવા દઉં કમ્પ્લીટ થઈ જાય ને એને સમજાવજો હા હા વાંધો નહીં કે ભુવાની જગ્યાએ તમે જો ને તો આ હારી હાલત થઈને ઊભી હું રહે ના પાડી તું કીધું મત જો હવે તો જવા ના દેતો હા હા આવું કરી લેવાને કોઈને વિધિ કરી લીધી જેના તેના અંકા જવાબ દે હું તો કોઈના આગળ નહીં ગયો તું જેના તેનામાં વાર્તા ઓછું તમે ફોન આપો ચોકર વાળવા ગયો હું તો કાળો બેના ઉપરથી તમે વાળી તો 200 રૂપિયા લઈને આવ્યા હતા એ તો વાળી નતું જ ખાલી જઈને નાખ્યા તો પણ એવું કામ કરાય હું કોમ કર્યું તું ઉપર ખાલી ઠેલું ફેરવી એ નાખ્યા તો ભૂવાનું કામ છે આપણું કામ નહીં કોઈ લાખ 2 લાખ આલે ને કે જાતો માં આવું કામ કરવા અરે ઠેલું નાખવા ગયો તો ભાઈ મને ખબર તું 200 રૂપિયા લઈને આવ્યો તો ખબર ઓવે. આપણો બેઠા હતા 2 જણા અને તું કે હું 200 રૂપિયા લઈને આવ્યો કે મારા 200 નું કામ થઈ ગયું તારે મને નહીં બસો આલે હજી તો લેવા જવાનું વગી તો છે કા થોડું થોડું ભાર ઉતરી ગયો માથા પર એટલે બીચી ગયા અને વગી છે નહીં થોડો થોડો ભાર ઉતરી ગયો ઉતર્યો ઓવે. હું કહું અમારા ચીરી કદી આવું કામ કરતા નહીં
હારું આ કામ બધું કોણ કરે ભૂવા કરે હા આપણાથી થાય ના થાય હા એમ સમજે સબ આમાં ચલો ક્ષેત્રમાં ના. હું કદી નહીં કરું હારી હા? કદી નહીં કરું ના કરતા આને કરાય નહીં રૂપિયા 2000 હાલ છે 500 હાલ છે લાખ 5 લાખ સુધી હાલ છે તોય નહીં કરું હા એમ તમે સમજી ગયો હું લેડો. કદી ના કરતો હું ના કર્યું કરું. કર્યું હા આના તારી વાત ને તો મનતો નહીં મત હારે ડખા હા લેવડો ક્ષેત્રમાં